એમાં હાથે આપણી મુલાકાત થઈ તો માશાલ્લાહ એમણે ઘર આવવાની દાવત આપી. આ મારા ભાઈનું કબાત છે. ઓહો માશાલ્લાહ, લાગે બહુ કામ કરતા ઉઠા. હા. આ લુવારા ગામનો બીજો મકતબ છે જે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. आखिरी व्लॉग में आपने दोस्तों कौन गांव देखा, तो अब दोस्तों वहीं से हम एक और दूसरे गांव की जियारत करेंगे इंशाअल्लाह. उस गांव का नाम है लुवारा. किसी काम से जा रहे हैं. काम तो हम आपको नहीं दिखाएंगे कि क्यों जा रहे हैं, लेकिन गांव ज़रूर दिखाएंगे. काम नहीं बताण हूँ, गाम बताण हूँ इंशाअल्लाह. पण आखું ગામ નહીં બતાણ હું. હાંજે ને ખાસ કરીને અસર પછી ગામમાં જઈને ને ફરિયાઓમાં જઈને વિડીયો કરવું બહુ મુશ્કેલ છે. એનો અહેસાસ આપણને કોંડ ગામમાં થયો. તો જોઈએ જેટલું બની શકે એટલું તમને લુવારા ગામ બતાણીએ ને ઉમ્મીદ છે મને કે તમને આ વ્લોગમાં મજા આવે. તમે આખો વિડીયો જુઓ ને ચેનલ પર નવા હો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મેપ દોસ્તો 21 મિનિટ બતાવે છે 14 કિલોમીટરના. એનો મતલબ રસ્તો સારો હે, બહુ પ્યારો રસ્તો હે. મસ્ત લીલા ખેતરાઓમાંથી ઇન્શાલ્લાહ આપણે ગુજરવું. ઉમ્મીદ કરીએ આપણે કિતે ભટકી નહીં જાય. આ રસ્તા પર બાઇક પર આપણે ફર્સ્ટ ટાઈમ જઈ રહેલા છીએ. તો દોસ્તો પહેલું ગામ આવેલું છે બોડીદરા. આ બાજુ બોરીદરા ગામ છે. બોડીદરા આપણે લઈ લીધેલું છે ફ્યુલ 1.5 લીટર આટલેથી હે. તો દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ ખૂબસૂરત રસ્તાઓથી ગુજરીને આપણે લુવારા ગામ પહોંચી ગયેલા છે. હવે મારે ચેક કરવું પડે કે સુરત જિલ્લામાં છે કે કયા જિલ્લામાં છે. ને બધાથી પહેલાં આપણે આવું ગામમાં દાખલ થાય તો પહેલાં જ છે કબ્રસ્તાન. અવ્વલ મંઝિલ લુવારા મુસ્લિમ જમાત વેલફેર કમિટી કબ્રસ્તાન. સ્થાપના 1998. બંધ છે, તાળું છે. હું જે લાસ્ટ ટાઈમ લુવારા આવેલો તો મને યાદ છે કે બહુ પહેલાં મૌલાના મોહમ્મદ સાહેબ ને શેખ હનીફ સાહેબ જે લુવારા ગામના બે બહુ મોટા આલિમ છે, એમની વાલિદાના યા વાલિદેનમાંથી કોઈ એકના ઇંતકાલ પર હું છેલ્લે આવેલો. જ્યાં સુધી મને લાગે કદાચ એમની વાલિદાના ઇંતકાલ પર જ આવેલો. એટલે તો આ લુવારા ગામનું કબ્રસ્તાન છે. આપણે જો હું લુવારા ગામ થોડું બહુ કદાચ નાનું ગામ હે. હું પહેલાં માલુમાત લઈ લેમ ગામના બારામાં. તો આ છે દોસ્તો લુવારા ગામનો પહેલો મંઝર. આપણે જવું છે સુરતી ફળિયામાં. આપણે જવું છે. રસ્તો આપણે પૂછી લીધો છે, પણ આ તમને લુવારા ગામનું પાદર હોઈ શકે છે કદાચ. તો પાદર બટાડી દેમ. આ જુઓ ભાઈ લુવારા ગામનું ક્રિકેટ ગ્રાઉન્ડ. માશાલ્લાહ પાદરના હાથે જ છે, એટલે સારું છોકરાઓને બહુ દૂર નહીં જવું પડે. આ છે દોસ્તો લુવારા ગામની ગ્રામ પંચાયત. ને આપણે ચેક કર્યું 2200-2300 વસ્તી બતાડે છે. ને માંગરોલ તાલુકામાં આવે, એનો મતલબ આપણે સુરત જિલ્લામાં પહોંચી ગયેલા છીએ. આ છે લુવારા ગામ. 2 મસ્જિદ છે ગામમાં, જોઈએ આપણે જઈ શકીએ કે નહીં. આ છે દોસ્તો લુવારા ગામની ડેરી. માશાઅલ્લાહ 1975ની સ્થાપના છે. લુવારા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ. તો લુવારા ગામના ફળિયાનો ચક્કર મારવાનો ટાઈમ આવી ગયેલો છે. ફળિયાઓ ચેક કરીએ આપણે. હમણાં છે આપણે લુવારા ગામના સુરતી ફળિયામાં. જો માશાઅલ્લાહ આ જો કેવા પ્યારા ઘરો છે. ને હવે આપણે જોવું લુવારા ગામની જુમ્મા મસ્જિદ. જો કલર બહુ પ્યારો છે માશાઅલ્લાહ. મસ્જિદની બી આપણે ઝિયારત કરીએ. જો આ મસ્જિદના આહે પાહેના ઘરો છે માશાઅલ્લાહ. ને આ ફળિયું છે. કેવું છે?
તો આવી ગયેલા છે દોસ્તો આપણે મસ્જિદ પાસે. આ મસ્જિદનો મેઇન ગેટ છે માશાલ્લાહ, મસ્જિદે નૂરુલ ઇસ્લામ લુવારા. માશાલ્લાહ જુમ્મા બી થયા જ ગામમાં, ને ત્યાં આ એક જ મસ્જિદમાં જુમ્મા થયા છે. એટલે 2 મસ્જિદ છે ગામમાં, પણ તેમાંથી આટલે જ જુમ્મા થયા છે. મસ્જિદનું નામ છે મસ્જિદે નૂરુલ ઇસ્લામ. જો માશાલ્લાહ બહુ પ્યારી મસ્જિદ છે, ખુલ્લું સહન છે, બેઠક બી છે ત્યાં બહુ પ્યારી, ને મિનારા બી બહુ પ્યારા છે. લાગે કલર નવો નવો થયેલો લાગે છે. ને આ વઝુખાનું છે મસ્જિદનું માશાલ્લાહ. ઓહો, મોટું વઝુખાનું છે. 1970માં માશાલ્લાહ એની બુનિયાદ લખાયેલી. ને દોસ્તો આ છે લુવારાની મસ્જિદે નૂરુલ ઇસ્લામનું જમાતખાનું. જો માશાલ્લાહ માશાલ્લાહ. મસ્જિદ જોવા પછી દોસ્તો આપણે આવેલા છે માશાલ્લાહ લુવારા ગામનો મકતબ જોવા. 2 જગા માશાલ્લાહ મદ્રેસા ચાલી રહેલા છે મકતબ, એમાંથી એક જગા આ છે માશાલ્લાહ. અલ્લાહ તાલા મદ્રેસાને ખૂબ તરક્કી આપે ને ગામના બચ્ચાઓને એમાં પડવાની ખૂબ તોફીક અતા ફરમાવે. તો દોસ્તો આપણે મસ્જિદમાં વિડીયો બનાવી રહેલા હતા, ને ત્યાં આપણા લુવારા ગામના બાજી મોહમ્મદ અલી પટેલ માશાલ્લાહ બેઠેલા હતા. તો અસલ તો એમાં કોસંબડીના, પણ ખાસા ટાઈમથી આટલે લુવારામાં છે. તો એમાં હાથે આપણી મુલાકાત થઈ, તો માશાલ્લાહ એમણે ઘર આવવાની દાવત આપી. ને એમના જે છોકરા છે, વાલેકુમ સલામ, કેમ છો? જઝાકલ્લા. એમના જે છોકરા છે તો તે કેનેડામાં છે, તો એક સાઉથ આફ્રિકામાં છે. અચ્છા, તમારી છોકરી યુકેમાં છે. છોકરો યુકેમાં છે, છોકરી સાઉથમાં છે, ને એક છોકરો કેનેડામાં છે, એક ભાઈ. તો માશાલ્લાહ. તો આપણે જોઈશું કે એમના જે 3 છોકરા બહાર છે, એમની ઓલાદ બહાર છે, તો આપણે એમને ઘર બતાડી દે. ને તમારા ભાઈ બી કેનેડામાં છે માશાલ્લાહ, એમના ભાઈ બી કેનેડામાં છે. તો આપણે બધા ભાઈઓને ઘર બતાવી દે માશાલ્લાહ. તમે બી જોયો વિડીયો? જઝાકલ્લા ખેર. ઇન્શાલ્લાહ આપણે જાય તમારા ઘેર બી. અચ્છા, તો આ છે મોહમ્મદ અલી ભાઈ પટેલ કોસંબડીવાલા, એમનું ઘર છે માશાલ્લાહ. આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા એમને આફિયતના હાથે રાખે ને સેહત ને તંદુરસ્તીના હાથે ખૂબ લાંબી ઉંમર અતા ફરમાવે ને હંમેશા ખુશ ખુર્રમ રાખે. જઝાકલ્લા. બહુ ખુશી છે. બારકલ્લા. હું જરાક જોઈ લેમ, બીજી મસ્જિદ બી જોવાની છે. મોહમ્મદ અલી પટેલના ઘરના બાજુમાં જ આપણે હારૂનભાઈ પટેલ, હારૂન મામા પટેલ હાથે આપણે મુલાકાત થઈ માશાલ્લાહ, ને એમણે બી દાવત આપી. તો આ એમનું ઘર છે માશાલ્લાહ. તમે જુઓ, બહુ પ્યારી જગા છે ને તમારા પાસે તો માશાલ્લાહ. મજા આવી જાય એટલે બચ્ચાઓને ક્રિકેટ રમવાની ને બધું રમવાની. રમવા નથી આવતા? ચાલો, કાં નાહી ગયા એવા કે રમવા નહીં આવતા એ લોકો? હા, ના તમે બોલો નહીં, તમે બોલો તો વધારે સારું. આ ઘર મારા વાલીદેનનું છે માશાલ્લાહ. એટલે જે મારા વાલી સાહેબનો બી ઇન્ટેકાલ થઈ ગયો. અચ્છા. મારી વાલીદાનો ઇન્ટેકાલ થઈ ગયો. બરાબર. મારા મોટા ભાઈ ઉઠી ગયા હમણાં 28 તારીખે મહિનાની, એમનો ઇન્ટેકાલ થઈ ગયો. જી. એમની જગ્યા બી ખાલી થઈ ગઈ. અલ્લાહ. મારું આ ઘર ખાલી થઈ ગયું. અલ્લાહ. બાજુના ઘરમાં અમે રહે. જી. અમારા ભાઈની જગ્યા. બરાબર. હવે મારું કુરાન ને મારી કિતાબ અહીંયા રહે. બરાબર. આ કબાટો છે મારા ભાઈના છે. બરાબર. એમાં એમનો બધો દુનિયાભરનો બધો સામાન બહુ ભરેલો છે. બરાબર. કબાટ ખોલું બતાવું આમાં? બતાવી દો, કંઈ વાંધો નહીં. ના, એ મોટોનો ખોલો નહીં, આયરો ખોલો ખાલો. અચ્છા, ચાવીમાં છે માશાલ્લાહ. તો આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા જેટલા બી એમના મરહુમીન છે બધાની અલ્લાહ મગફિરત ફરમાવે ને બધાના દરજાત અલ્લાહ બલંદ કરે માશાલ્લાહ. એમણે બહુ શુક્રિયા, તમે બહુ મોહબ્બત આપી. આ મારા ભાઈનું કબાટ છે. ઓહો માશાલ્લાહ. લાગે બહુ કામ કરતા ઉઠા આપણે. ટર્નર ફિટરનું કામ કરતા. અચ્છા, માશાલ્લાહ. મશીનો પર સુરત. જી. અલ્લાહ એમના દરજાત ખૂબ બલંદ કરે. તમે બી પટેલ લોકો છે મતલબ આપણા લુવારા ગામમાં? માશાલ્લાહ.
પટેલ છે, પાંચ ભાઈ છે, અસ્વાદ છે, મોરસિયા છે, પટેલ છે, પાંચ ભાયા છે, અસ્વાદ છે ને મોરસિયા છે, મોરસિયા છે. બરાબર. દેસાઈ છે. દેસાઈ બી છે. હા, દેસાઈ બી આ છે. ગામમાં કોળી પટેલ લોકો બહુ ઉઠા. હા. અહીંયા ગાંચી બારમાં બધા જટારિયા આ ગામમાં કોઈ રહ્યા નથી, ફક્ત મુસ્લિમ, આદિવાસી અને પરમાર લોકો છે. બરાબર છે. બીજા ચાલો કોઈ છે નથી. ચાલો કો આજે મારી જગ્યાઓ છે જી. રજપુર અને વાણિયા લોકોની હતી. બરાબર. બધા વેચીને જટારિયા. બરાબર છે. ચાલો, બહુ સારું. અલ્લાહ તમને ખુશ રાખે, આફિયતના હાથે રાખે. એની પાછળ જગ્યા છે એ ગોળા મોટા સારેની છે. બરાબર. શેખ હનીફ સાહેબના ભાઈની જગ્યા છે. હા. લીધેલી જી જી એ જગ્યા જી શેખ. મંડીની જગ્યા પર એ લોકો વેચીને જટારિયા. બરાબર બરાબર. અલ્લાહ તમને જજા ખેર દે. આમીન આમીન. દુઆ કરજો ખાસ. ઇન્શાઅલ્લાહ. જી જી ઇન્શાલ્લાહ. ઇંગ્લેન્ડ સુધી પહોંચો છે મારા પાસે. જી ઇન્શાલ્લાહ. તમારા ભાઈ ઇંગ્લેન્ડમાં છે? ઇંગ્લેન્ડમાં છે. જરૂર જરૂર પહોંચે ઇન્શાલ્લાહ. કઈ વાંધો સલીમ. જી. તમે તો અમારા રિશ્તેદાર થાવ મોહિત તરફથી. અચ્છા, મોવેશ તરફથી. જી જી. ચાચા ઉઠા ને હા હા હા. મામા થાય. બરાબર છે. તો દોસ્તો, હવે આપણે આવેલા છે લુવારા ગામના સાજી ફરિયામાં. ને સાજી ફરિયામાં બી આપણે મદરસા તહફીઝુલ કુરાન વકફ કમિટી લુહારાની ઝિયારત માટે આવેલા છે. માશાઅલ્લાહ, આ લુહારા ગામનો બીજો મક્તબ છે. માશાઅલ્લાહ, લુહારા ગામનો બીજો મક્તબ છે જે કારી ઝુબેર સાહેબ સાજીની સરપરસ્તીમાં ચાલી રહેલો છે. કેમ છો કારી સાહેબ? માશાઅલ્લાહ, જો આ મદ્રેસાની ઇમારત છે ને 2011માં શરૂ થયો ને. 2011માં એની બુનિયાદ નાખવામાં આવી ને જો આ માશાઅલ્લાહ આ વકફ બોર્ડ ને બધું. જી. અચ્છા, કોમ્પ્યુટર ક્લાસની સર્ટિફિકેટ. બરાબર. એટલે આ બી આપવામાં આવે છોકરા? અચ્છા, છોકરાઓને આપવામાં આવે. અચ્છા, માશાઅલ્લાહ. તો આ છે દોસ્તો મદ્રેસાની ઇમારત. માશાઅલ્લાહ, તલબા અને તાલિબાતને મળીને 72ની સંખ્યા છે. 72નો અદદ છે. તો ગામના છોકરા અને છોકરીઓ માશાઅલ્લાહ એટલે પડવા આવે છે. ઉપર અચ્છા હિફ્સ ક્લાસ બી ચાલે છે. માશાઅલ્લાહ, એટલે હિફ્સ ક્લાસ ચાલે છે. આપણે ખૂબ દુઆ કરીએ કે અલ્લાહ તાલા આ મદ્રેસાને ખૂબ તરક્કી આપે ને લુહારા વાળાઓને એનાથી ખૂબ ફાયદો ઉઠાવવાની તોફીક અતા ફરમાવે. જો માશાઅલ્લાહ આવી રીતે લખીને બી સમજાવે છે. માશાઅલ્લાહ. અસાતિઝા કેટલા મોલ સાહેબ? અસાતિઝા ચાર ઉસ્તાદો બી છે માશાઅલ્લાહ. એક આપા છે. જી જી. ને બચ્ચીઓની તાલીમ બી એટલે શરૂ કરવામાં આવેલી છે જેનો ઇંતજામ. અચ્છા અચ્છા, બરાબર. આટલે ક્યાં થાય તાલીમ? આટલી મત થાય? હા, તો જે છોકરીઓની જે તાલીમ છે તે આટલે થાય છે. ને માશાઅલ્લાહ મૌલાનાનો એક ટ્રસ્ટ બી છે, ફૈઝે સુલેમાની ચેરિટેબલ ટ્રસ્ટ. તો એ તમે જોઈ શકો છો માશાઅલ્લાહ. ને એ ટ્રસ્ટની જ એક એમ્બ્યુલન્સ બી છે માશાઅલ્લાહ. તો આ બહુ સારી વાત કહેવાય. આપણા નાના ગામોમાંની બહુ જરૂરત છે ને હોવું જ જોઈએ આ વસ્તુ, તાકી કોઈને બી ઇમરજન્સી વખતે આ તે લોકો આનાથી ફાયદો ઉઠાવી શકે છે. તો બહુ સારી વાત છે. આ બહુ ખુશી થઈ માશાઅલ્લાહ આપણને આટલે આવીને. ને મોલ સાહેબનો મદ્રેસો જોઈને લુહારાવાળાઓથી મને મારી દરખાસ્ત છે કે ખૂબ મોહબ્બતોથી આ મદ્રેસાને નવાઝે ને જે તમે આમાં મદદ કરી શકતા હો તે આમાં ખૂબ મદદ કરે. મદ્રેસા તહફીઝુલ કુરાન વકફ કમિટી લુહારા. તો દોસ્તો, હવે ટાઈમ છે લુહારા ગામની બીજી મસ્જિદ જોવાનો. જલ્દીથી આપણે બીજી મસ્જિદ જોઈ લઈએ. લુહારા ગામમાં દોસ્તો આપણને તસવ્વુર બી નહીં હતો એવી મોહબ્બત મળી માશાઅલ્લાહ. ને અલ્હમ્દુલિલ્લાહ બહુ લોકો મતલબ ઓળખતા હતા. આપણી પાછલી બધી ઓળખાણોના લીધે બી ઓળખતા હતા ને આપણા યુટ્યુબના લીધે બી માશાઅલ્લાહ જે લોકો મહિલા એ લોકોએ આપણને જોઈ લઈ હતી ચેનલ. ને આ છે મસ્જિદનું વઝૂખાનું. બીજી મસ્જિદ છે, જલ્દીથી આપણે જોઈ લઈએ એનું જમાત ખાનું.
આ છે મસ્જિદનું જમાત ખાનું, માશાઅલ્લાહ. મસ્જિદે ઉમર લુવારા. તો આવતી દોસ્તો લુવારાની બીજી મસ્જિદ. લુવારા ગામ બહુ પ્યારું લાગ્યું મને. બહુ સારા લોકો ને બહુ ઇલ્મ દોસ્ત લોકો છે. લુવારા ગામમાં ઉલમાની ભરમાર છે માશાઅલ્લાહ. બહુ બધા ઉલમા છે. શેખ હનીફ સાહેબ છે, એમના ભાઈ છે મૌલાના સિરાજ સાહેબ. એવી જ રીતે મારી જે રિશ્તેદારી છે એ બી બતાવવાનો ટાઈમ આવી ગયેલો છે. મારી ફોઈ બેનની શાદી લુવારામાં થયેલી છે, પણ મૌલ સાહેબ પઢાવે છે રાંદેરમાં. મૌલાના ઇસ્માઇલ સાહેબ માશાઅલ્લાહ, મૌલાના ઇસ્માઇલ દેસાઈ રાંદેરમાં મોટી કિતાબો પઢાવે છે, દારુલ અશરફિયામાં ને દોરાની કિતાબો પઢાવે છે માશાઅલ્લાહ. ને એ દેસાઈ ખાનદાન આખું માશાઅલ્લાહ ઉલમાથી ભરેલું છે. એમના એક ભાઈ ડાભેલમાં પઢાવે છે, નામ મને નથી ખબર, મૌલાના ઇલિયાસ સાહેબ કદાચ. ને એમના એક ભાઈ તરાજમાં પઢાવે છે, એ બી મોટી કિતાબો પઢાવે છે, નામ મને નથી ખબર. એમના બીજા એક ભાઈ ઇંગ્લેન્ડ યુકેમાં છે, મૌલાના ઉમર ફારૂક સાહેબ માશાઅલ્લાહ. એ બી બહુ મોટા પાયે દીનની ખિદમત અંજામ દઈ રહેલા છે. આ ત્રણેય ભાઈ હદીસની મોટી મોટી કિતાબો માશાઅલ્લાહ મોટા મોટા દારુલ ઉલૂમમાં પઢાવે છે. ને એમના એક ભાઈ મૌલાના શોએબ સાહેબ દેસાઈ સૂફીબાગના મુહતમીમ છે. આખો સૂફીબાગ તો સંભાળે જ છે, પણ સાથે સાથે કોસંબામાં માશાઅલ્લાહ એમણે જામિયા અબુ હુરૈરાના બાની બી છે એવણ. ને એના તરફ બી ને એ બી એવણ જ ચલાવે છે માશાઅલ્લાહ. ને એ જ ખાનદાનના એક ચશ્મો ચિરાગ મૌલાના મુહમ્મદ દેસાઈ એવણ મારા ઉસ્તાદ છે. મેં એમના પાસે અલ્હમ્દુલિલ્લાહ રિયાઝુસ સાલિહીન પડેલી છે. તો આ છે ઉલમાઓની ભરમાર છે. હમણાં 2-3 ઉલમાથી તમારી મેં મુલાકાત બી કરાવી. તો ઉલમાઓનું ગામ લુવારા માશાઅલ્લાહ. આપણે દુઆ કરીએ આવી રીતે જ આટલેના છોકરાઓ મદ્રસાઓમાં જઈને ઇલ્મ હાસિલ કરતા રહી ને આટલે ઉલમા ને આ ગામમાં ઉલમાએ રબ્બાની જીન પેદા થાય એની આપણે ખૂબ દુઆઓ કરીએ. તો આવતું દોસ્તો લુવારા ગામનો વ્લોગ. મને ઉમ્મીદ છે તમને સારો લાગ્યો હે. આપણા વ્લોગિંગ કરિયરમાં આનાથી વધારે મોહબ્બત આપણને કેથે નથી મળી. લુવારાવાળા કમાલ કરી દીધો. તો બી હજુ તો મેં આખું ગામ એક્સપ્લોર નહીં કર્યું, ટાઈમ ઓછો છે આપણા પાસે, રાત થતી છે, આપણે ઘેર પહોંચવાનું છે. તો જેટલું આપણે જોયું, જેટલું આપણે કવર કરી શકાય એટલું કવર કર્યું. તો બહુ શુક્રિયા. ઉમ્મીદ છે તમે લોકોને સારો લાગ્યો હે. ખાસ આપણે શુક્રિયા અદા હું કારી આસિફનો, જે કોસાડીના છે પણ લુવારામાં પઢાવે છે. એમણે આપણને લુવારા પાદર પર ચોરા પર જોયા તો આપણને કોલ કર્યો. એમના પાસે માશાઅલ્લાહ આપણો નંબર બી હતો. તો પહેલી મુલાકાત થઈ આપણી, પણ પછી એમણે આપણને ગામ બતાવવા લઈ ગયા માશાઅલ્લાહ. એમણે લુવારામાં ખિદમત અંજામ દે છે. આપણે દુઆ કરીએ. કોસંબામાં રહી છે, લુવારામાં પઢાવે છે, અપડાઉન કરે છે માશાઅલ્લાહ. તો આપણે દુઆ કરીએ એમની ખિદમતોને અલ્લાહ કબૂલ કરે ને એમને ને બધા લુવારાવાળાઓને અલ્લાહ તાલા ખૂબ ખુશ ખુર્રમ રાખે, આફિયતના હાથે, સેહત તંદુરસ્તીના હાથે એ લોકોની ઉંમરોમાં બરકત આપે. એ જ આપણે દુઆ કરીએ. પ્યારી પ્યારી દુઆઓ હાથે આપણે લુવારાને અલવિદા કહી રહેલા છે. પાછા હું બીજા કોઈ વખત ઇન્શાઅલ્લાહ. ને અગર જે બાકી રહી ગયો હોય તે આપણે પાછા જોઉં ઇન્શાઅલ્લાહ. મને ઉમ્મીદ છે તમને સારો લાગ્યો હે વ્લોગ. પાછી મુલાકાત થઈ ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો દોસ્તો લુવારા આવે ને યુસુફભાઈના સોલી બાર્બક્યુ પર નહીં આવે તો લુવારાનો વ્લોગ બને જ નહીં. એમના ભાઈ હાથે મોલસાબ હાથે આપણી મુલાકાત થઈ હમણાં. તો આટલેથી આપણે લઈને જવું ટિક્કા ઇન્શાઅલ્લાહ. 4 જાતના ટિક્કા મળે છે. વિંગ્સ છે ને ઝીંગા બી તમને મળી જશે. આપણા 3 પાર્સલ કરજો. એકમાં બે ને બીજા 2માં એક. હે યુસુફભાઈ નથી, યુસુફભાઈ આજે ગયેલા છે દવાખાને. Done.
બસ બસ